ફરિયાદીના મકાન તેમજ દુકાનના વેચાણ આપવાનું કહી ધંધાના વિકાસ અર્થે માતબાર રકમ કરી છેતરપિંડી આચરનાર આરોપીઓની અમદાવાદ ઇકોનોમિક્સ વિંગે ધરપકડ કરી છે। જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ જે આરોપીઓ છે તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તેમને દુકાન અને મકાનનું વેચાણ કરવું છે। તેના માટે તે એજન્ટનો સંપર્ક કરે છે, જેમાં રાજુ સુખલાલ રાજપૂત નામનો એજન્ટ છે તે ફરિયાદીને મળાવે છે। ત્યારે વાતચીત થાય છે અને જે દુકાન અને મકાનની વેચણી કરવા માટે આરોપી લલિત ગાંધી અને પ્રિયંકા ગાંધી છે તે જણાવે છે કે તેમની કાંકરિયા ગોરધનવાડી પાસે દુકાન અને મકાન આવેલું છે, તેની કિંમત પણ દર્શાવવામાં આવે છે। ત્યારબાદ જે એજન્ટ છે તે જવાબદારી લે છે ફરિયાદી પાસેથી કે અત્યારે તમે પૈસા આપી દો, પાછળથી તમને જે આ મકાન અને દુકાનના દસ્તાવેજો છે તે આપી દેવામાં આવશે, તેમ કરીને નોટરાઇઝ પણ કરાવી લેવામાં આવે છે ને જે એજન્ટ છે તે પોતાની દલાલી પણ આમાં લઈ લે છે। ત્યારબાદ લાંબા સમય સુધી આ મકાન અને દુકાનના જે દસ્તાવેજો છે તે ફરિયાદીને ન મળતા મામલે વિવાદ થાય છે અને અંતે અમદાવાદના ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવે છે। ત્યારે આ ફરિયાદી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયા હોવાની વિગતો હાલ તપાસમાં સામે આવી છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગના એસીપી તે સાંભળી લો। આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે। તેમાં ફરિયાદી હિતેશભાઈ પટેલ, જેઓએ આ કામના આરોપી જે છે લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધી અને દલાલ રાજુભાઈ રાજપૂત નાવ દ્વારા એક મકાન ખરીદેલું હતું, દુકાન ખરીદેલી હતી અને ધંધા માટે પૈસા પણ પૂરા પાડવામાં આવેલા હતા। કુલ 92 લાખ રૂપિયા આ એજન્ટ અને મકાન માલિક લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધીને ચૂકવવામાં આવેલા હતા। તેના બદલામાં બાનાખત કરી આપેલું હતું અને પ્રોમિસરી નોટ પણ કરી આપેલી હતી। તેમ છતાં આ કામના આરોપીઓએ આ કામના ફરિયાદીને સમયસર દસ્તાવેજ કરી આપેલું નથી। વારંવાર કહેવા છતાં દસ્તાવેજ નહીં કરી આપતા અને પૈસા પણ પરત નહીં આપતા આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાના કામે લલિતભાઈ ગાંધી અને રાજુભાઈ રાજપૂત જે દલાલ હતા તે બંને જને અટક કરવામાં આવેલા છે અને તેઓના રિમાન્ડ માગણી કરવામાં આવેલી છે। મકાન માલિક અને દલાલોનો સૂક્ષ્મ રોલ શું હતો? આમાં લલિતભાઈ ગાંધી જે છે તેઓ મકાન માલિક હતા અને પ્રિયંકાબેન ગાંધી છે તે મકાનમાં પતિ પત્ની તરીકે ભેગા મળી અને તેના માલિક બનેલા હતા અને આ બંને પતિ પત્નીએ ભેગા મળી આ કામના ફરિયાદીને મકાન વેચાણ આપેલું, દુકાન વેચાણ આપેલું અને ત્યારબાદ પ્રોમિસરી નોટ પણ બનાવી આપેલી, પરંતુ મકાનનો દસ્તાવેજ કરી આપતા ન હતા અને મકાનનો અને દુકાનનો કબજો પણ આપતા ન હતા। વારંવાર ઉઘરાણી કરવા છતાં આ કામના આરોપીઓ તેઓને પૈસા પરત આપતા ન હતા, જેના કારણે આ કામના ફરિયાદીએ તેઓના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। આ જે મકાન છે એ પ્રિયંકાબેન ગાંધી અને લલિતભાઈ ગાંધીના સંયુક્ત નામે હતું। હજી સુધી તેઓએ અન્ય કોઈને વેચાણ કરેલું નથી, પરંતુ આ કામના ફરિયાદીને પણ દસ્તાવેજ કરી આપતા નથી। અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી, પરંતુ અન્ય રીતે પણ તપાસ કરવામાં આવી છે કે ગુનાહિત હકીકત મળી આવી। આ હતા ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગના અધિકારી મનોજસિંહ ચાવડા। તેમણે આ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું છે કે જેવી રીતે હાલ જે મોડસ ઓપરેન્ડી દંપતીની સામે આવી છે, તેમણે મકાન અને દુકાન વેચવાના બહાને જે ખોટી રીતે પૈસા પડાવ્યા છે તેને લઈને પણ આરોપીઓ પાસેથી પૈસા રિકવર કરવાની પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સાથે જે આ સમગ્ર ઘટના બની છે તેમાં આ પ્રકારે કોઈપણ વ્યક્તિ ભવિષ્યમાં જો કોઈપણ વ્યક્તિ પાસે આવીને આવું દસ્તાવેજ કરી આપીશું, તેના માટે પહેલાં તમે પૈસા આપી દો, તે પ્રકારનો વિશ્વાસ કેળવીને આવું વિશ્વાસઘાત કરે તો તે પહેલાં ચેતજો, નહીંતર લોકોને લાખો રૂપિયાને આવી રીતે ગુમાવવા પણ પડી શકે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।